હા, અમે વર્ષો પહેલા પ્રોગ્રામમાં એમ્બેસેડરમાં જતા, પેલા બસમાં જતા. હા, તેથી રૂપિયા નહોતા. આ રાજકોટમાં 35 રૂપિયામાં મેં પ્રોગ્રામ કરેલ છે, ને એક પ્રોગ્રામ પીડી માલવિયા કોલેજમાં 10 રૂપિયામાં કરેલ છે મેં. પૈસા નહોતા, ખાકી કોથળીનો કવર હતા. હા, એ સવારે આપે તો એ બાયણે જઈને ન્યાન તો તઈ કોઈ ગણતાય નહીં, ખોલતાય નહીં. બાયણે જઈને પછી આમ કોથળીનો કવર સીધા કરી કોણી સુધી હાથ ધરી જાય ત્યાં 35 રૂપિયા એમ નીકળે. રોવા જેવા થઈ જતા. મંજીરા વાળાને 10 જ નીકળે. હા, અમને 35 નીકળે છે ને તો એટલા જ નીકળે ને. હા, એવી પરિસ્થિતિ હતી. હા, અને આ શોખનો વિષય, આ કોઈ ધંધો નથી. હા, અને તેથી અમે ગાતા. હા, એ 35 રૂપિયાની તો પછી દેવા માંડ્યા. પેલા અમે ગામડામાં તો શું છે, કોકની રાંદલમાંના લોટા તેડ્યા હોય, કાં કોક ગુજરી ગયા હોય, મકાન વાસ્તું હોય, આ 3 પ્રસંગમાં ભજન રાખતા. એમાં કોઈ પેશિયલ વગાડવા વાળા નહીં, બધા ગામના ને ગામના. આજ નવરા હોય વગાડવા મને. હા, એ પરિસ્થિતિમાં ભજન કરેલા અમે. હા, આપણે ભાઈ આ જીતુભાઈ અમારા ખાસ અમારા સ્નેહી, જે તમે ટીવીમાં ઘણી વાર જોયા છે, એ અમારે બાપુ. હા, અને એમના મિત્ર પ્રદીપભાઈ ડોક્ટર ને મેહુલભાઈ, હા, એના દીકરા છે. એ મારા 35 રૂપિયામાં પ્રોગ્રામ કરતા. બોલો, આ 35 ની વાત કરી તો એના દીકરા આવ્યા. હજી મને એમ છે ન કરાવે તો સારું. હા, તેથી રૂપિયા નહોતા. ગામડામાં આવી રીતે ભજન થાય, એમાં પાછો ગામનો જે આપણો વાણંદ હોય, એ વાણંદને 2 ભજન ગાતા આવડે, તબલું વગાડતા આવડે, મંજીરું વગાડતા આવડે, ને ઘરતણી હોઈ ગયો હોય તો આઈથી ચા બનાવતા આવડે. એ 2-3 કામમાં અમે એને લઈ. ઘરતણી તો એ કે આ દૂધ ને બધું રહોડામાં પડ્યું છે, કે ચા પીવું હોય તો કરી લઈ જાય, એ પણ બધા હોઈ જાય. હા, તો એ પછી અમે ચા પાણી પીને એ ભજન ગાય, અને 4 વાગે ઓલા જાગે તો અમે પૂરું કરી કે તો હાલો રજા લઈ, કે મજા બહુ આવી. હવે એને શેની મજા આવી, અમે હાઈને નાકોર ઠીડતા હોય ને. અને અમને એમ થતું કે આટલું બોલ્યા ગાયું અમને કાંઈ નહીં, પણ છતાં અમે એને હકારાત્મક વલણમાં લઈ લેતા, કે ભલે કાંઈ દીધું નહીં, પણ અટાણ સુધી એના ઘેરે દેખાડો કરવા જ દીધો. આ તો આપણા બાપુજીને ન પોહાય કીધું. હા, તોય અમે એના ઉપર રાજી થતા. હા, સંગીત એક अलौकिक वस्तु है। हाँ, जो दुनिया में संगीत न होता तो कोई किसी का मित न होता। हाँ, संगीत विना नो मानस पशु समान है। हाँ, विश्व विख्यात संगीतकार नौशाद एनु ज्यारे इंटरव्यू लेवामां आव्युं अने कीधुं एमने के टूंकमां संगीत विषे जवाब आपो। नौशादे जवाब आपेलो कि संगीत शक्ति है ईश्वर की, संगीत में बसे है राम, रागी को आनंद मिले और रोगी को आराम। हाँ, प्यार नहीं है सुर से जिसको वो मूर्ख इंसान नहीं। पूज्य नारायण स्वामी गाता, कानदास बापू, नारायण बापू, हाँ, कनुभाई बारोट ने रामदास वीरदास ने अमरनाथ नाथजी ने अमरदास खारावाला, लोक साहित्य में बचुभाई गढ़वी, लाखाभाई गढ़वी, नाम प्राणभाई, दिवाळीबेन ने भीखुदान भाई, आ प्रवीणदान भाई, राज सीतापुर वाला मनुभाई गढ़वी, मनुभाई गढ़वी अने एक वटवाणना डॉक्टर चुड़गर साहेब था, मुंबई रहता। डायरो जो डेली थी मुंबई सुधी गयो होय तो मनुभाई गढ़वी ने डॉक्टर चुड़गर साहेब ने आभारी। आपड़ा आईना कलाकार मुंबई जाए ने तो डॉक्टर चुड़गर साहेब ने काई लेना देना नहीं, कवि कलाकार नो उतारो एना घेरे रहतो। हाँ, आ चुड़गर साहेब ने मनुभाई गढ़वी ने आभारी। आमा केटला वर्ष मने थई गया, हूँ आ वडीलो आरे बैठो एनो मने गौरव। हाँ, आ बचुभाई गढ़वी नी लोकवार्ता मानता वचमां कोई ऊभो न थयो। कानजी फूटा बाळो दिग्गज कलाकारो आपड़ा हजी जूनामां जगमलभाई नी छे, निरंजनभाई ने लक्ष्मणभाई नी तो ती पछी आव्या। आ कानदास बापू अने नारायण बापू ना हरोळमां गावामां अत्यारे जगमलभाई बारोट छे। हजी कटारी जगमलभाई जेवी न थाय। हाँ, कटारी आर पार उतार दी। बीजा कलाकार कहे छरी नु बटकू थई जाय, कटारी न लागे। हाँ, दिवाळीबेन भील अमे एने वंदन करता। हाँ, हजी आजनी तारीख में भीखुदानभाई गढ़वी अमारा स्टेज मांथी आवे એટલે અમે એને પગે લાગી।
શું કામ એને આભારી સાબુદ્દીન રાઠોડ સાહેબ છે, આ નીરુભાઈ છે, હેમંત ચૌહાણ છે, આ બધા વડીલ કલાકારો, પ્રફુલ્લભાઈ દવે છે, આ દમયંતીબેન બરડાઈ છે. અમે એને વંદન કરી આજની તારીખમાં. એ આપણા વડીલો દિવાળીબેનને અમે વંદન કરતા. શું કામ? લોકસંગીત એને ગરિમા જાળવીને ગાયું. દિવાળીબેન ભીલ ગુજરી ગયા ત્યાં સુધીમાં કોઈ માણસે આમાં બેઠેલા તમે કોઈ એમ ન કહી શકો દિવાળીબેનને તમે સ્ટેજ માથે ઉકાળા માથે ન જોયા હોય ને ટીવીના પડદે ઉકાળા માથે ન જોયા હોય. હા, એનું માથા ઠક એનું ઓઠલું હોય. આ લોકસંગીતને ગિરનાર જેટલી ગરિમા આપી અને એને લોકસંગીત ગાયું. ગાયક ખાલી ગાયક હોય એટલું નહીં, લાયક હોવો જોઈએ. In association with Ram Audio.